આમાં વિગત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 3/9/2025ના રોજ કલાક 11 વાગ્યાના સુમારે એક પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવેલો હતો, જે પીસીઆરના જે પોલીસ કર્મચારી જે છે એ સ્થળ ઉપર ગયેલ ત્યારે ત્યાં હાજર જે મરણ જનાર જે છે એમના ડ્રાઈવર રામાભાઈ પ્રતાપભાઈ ઠાકોર જે રૂટીન ડેઇલી એમના આવવાના સમયે સાહેબને પહેલાં ફોન કરે છે અને સાહેબ નીચે આવે છે. આ વખતે બનાવ એવો બનેલો કે સાહેબને ડ્રાઈવરે ફોન કરેલો, પણ સાહેબે ફોન રિસીવ નહીં કરતા એ પોતે ઉપર જઈને જોતા જે ડ્રોઈંગ રૂમની અંદર જે હિંચકામાં બેસવાની જે કડું છે એ કડામાં નાયલોનની દોરી બાંધી અને ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા તાત્કાલિક તે નીચે આવી અને સિક્યુરિટીને જાણ કરતા સિક્યુરિટી પોલીસને જાણ કરેલી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી અને આજુબાજુમાં લાગતા વળગતા સાહેબોના અંતેનું નિવેદન નોંધી અને મરણ જનારના લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને મોતનું ચોક્કસ કારણ જાણવા સારું તેમને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા અને ડૉક્ટરે કોઝ ઓફ ડેથ જે પ્રાઇમરી પીએમ કરી અને હેંગિંગનું આપેલું છે. આ કામના જે મરણ જનાર છે તે મનોજકુમાર પોપટલાલ પુજારા, જે ઉંમર વર્ષ 57 છે, તે પોતે મરણ ગયેલા હતા અને એમની સાથે 2-3 ચિઠ્ઠી પણ મળેલી હતી, જેમાં થોડી ટાઈપ કરેલી અને પોતાના સ્વ હસ્તાક્ષરમાં લખેલી હતી. પોતે જાતે મરણ ગયેલ છે અને આ બાબતે કોઈને હેરાન કરશો નહીં એવું એક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લખેલું છે. બીજા ચિઠ્ઠીની અંદર પુત્ર અર્જુન પુત્રને લખેલું છે કે કોઈ વસ્તુ કઈ જગ્યાએ રાખેલી છે, એમના વારસદાર તરીકે શું શું મળશે, લોકરની ચાવી ક્યાં રાખેલી છે, એલઆઈસી પોલિસી કઈ જગ્યાએ પડેલી છે, આ બધી વિગતોની નોંધ કરી અને સમજ કરેલી છે. આ કામના મરણ જનાર જે છે એમના પત્ની જે છે એ આશરે 15 થી 20 વર્ષ પહેલાં મરણ ગયેલાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. એમનો પુત્ર પુનિત અને એમની પુત્રવધુ હંસા બંને જે છે મુંબઈ ખાતે રહે છે અને મરણ જનાર જે છે એ બીમાર હતા એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જાણવા મળેલ છે. તેમ છતાં મરણ જનારના જે છે ખરેખર એમના મોબાઈલ ડિટેલ તેમજ અન્ય કોઈ કામ છે તે પરિવારને હજી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે.